નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। પાવાગઢ ખાતે જૈન સમાજની મૂર્તિ ખંડિત મામલે જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે, ત્યારે અઠવા લાઇન્સ કલેક્ટર કચેરી ખાતે સુરત શહેરના જૈન સમાજના લોકો ભેગા થયા હતા। 10 કલાકથી વધુનો સમય વીતી ગયો છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। તો 10 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। જૈન સમાજના તમામ જૈન મુનિઓ પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે। જે રીતે પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી, ત્યારે તે મામલે અત્યારે હાલ જૈન સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે અઠવા લાઇન કલેક્ટર કચેરી ખાતે સુરત શહેરના જૈન સમાજના લોકો ભેગા થયા હતા। પાવાગઢ મુદ્દે જે અમારા જૈન પ્રતિમા એટલે અમારા જે ભગવાનનું ખંડન થયું, અમારી આસ્થાનું ખંડન થયું, એનાથી અમારા ઘરનો અમારો ખુદનો દીકરો મરી ગયો હોય એનાથી વધારે દુઃખ અમારા જૈન સમાજને છે। રાત્રે અમે અહીંયા આવી અને આવેદનપત્ર આપ્યું અને માત્ર 2 માંગણી અમે મૂકી। એક માંગણી કે જે આરોપી છે એને સજા થાય અને બીજી માંગણી કે જે જગ્યા જે જૈન સમાજને સુપ્રત કરવામાં આવે અને એનું રિનોવેશનનું કામ એટલે કે એનું જીર્ણોદ્ધારનું કામ એ જૈન આજથી શરૂ થાય। પરંતુ અમને માત્ર ને માત્ર આ બંને વસ્તુ પર આશ્વાસન મળ્યું છે અને અમને જો રિઝલ્ટ જ્યાં સુધી રિઝલ્ટ ન મળે ત્યાં સુધી અમે અહીંયાથી ખસવાના નથી। પાવાગઢનો તાજો દાખલો મહામહિમ જૈન તીર્થંકર અને એમની જે મૂર્તિઓ જે બહુ સન્માન સાથે પાવાગઢના શિખર ઉપર બિરાજમાન હતી, જૈનત્વના દ્વેષથી અમે કંઈ નડતા નથી। અમે વર્ષોથી વિનવણી કરીએ છીએ કે એમની સન્માન અને સલામતીની એમને વ્યવસ્થા કરવા દો। અમને સરખો જવાબ મળ્યો નથી અને ગઈકાલે આ હિચકારું કૃત્ય ભગવાનના ટુકડે ટુકડા કરી દેવા, ભગવાનના પરિકરના ટુકડે ટુકડા કરી દેવા, તમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે। ન્યાયતંત્ર જે છે એની તટસ્થતા હવે કેટલી જળવાશે પ્રશ્ન થઈ જાય, એના ટુકડે ટુકડા કર્યા છે। અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાના ટુકડે ટુકડા કર્યા છે। અમારી માંગણી આટલી છે, ગુનાહિત કૃત્યો એ કરનારને સખત સજા થવી જોઈએ। જૈન સમાજનો વિરોધ ઉગ્ર જોવા મળી રહ્યો છે, ત્યારે જૈન સમાજના આગેવાનો હર્ષ સંઘવી જોડે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવે અને જૈન સમાજના જે લોકો ગેટની બહાર ઊભા છે તેમને અંદર લાવવા માટેની એક માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। એક્ચ્યુઅલી દ્રશ્યો જોઈ શકાય છે, જે રીતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને હાલ જે છે તે હાલ ઉમરા પીઆઈ સાથે વાતચીત કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ જે રીતના જીર્ણોદ્ધારનું જે મૂર્તિ ખંડિત થઈ છે તેને લઈને જૈન સમાજની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે અને તેને લઈને જૈન સમાજના આગેવાનો દ્વારા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાતચીત કરવામાં આવી છે અને રાજ્ય ગૃહમંત્રી દ્વારા હાલ હવે તમામ પ્રકારની જે છે તે જણાવવામાં આવ્યું છે કે જે છે તે હાલ જૈન સમાજને સંપૂર્ણપણે સપોર્ટ કરવામાં આવશે અને હાલ જે બહારના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે ગેટની બહાર જે લોકો ઊભા છે તેમને હાલ કલેક્ટર કચેરી ખાતે આવવા માટેનું એક સૂચન જે છે તે હાલ રાજ્ય ગૃહમંત્રી દ્વારા કરી દેવામાં આવ્યું છે। જૈન સમાજના અગ્રણીઓ સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને ટેલિફોનિક વાતચીતની અંદર એક બાંયધરી આપવામાં આવી છે કે તમામ આરોપીઓને છોડવામાં નહીં આવશે, જો પણ કસૂરવાર હોય તેની સામે પગલાં લેવામાં આવશે અને જે કલેક્ટર કચેરી બહાર જે લોકો ઊભા છે તેમને હાલ જૈન સમાજને અંદર આવવા દેવામાં આવે તેવી એક રજૂઆત કરવામાં આવી છે અને હાલ કેટલાક જૈન મુનિઓ પણ કલેક્ટર કચેરીની અંદર જોવા મળી રહ્યા છે અને હાલ જૈન મુનિના જે સાધુ સંતો છે તે હાલ અત્યારે રાતથી લઈ અત્યાર સુધી 12 કલાક વીતી ગયો છે, ધરના પર જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તેમની તંત્ર દ્વારા વાત સાંભળવામાં આવી નથી અને હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવી વાતો જૈન સમાજના સાધુઓ દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને હાલ હવે રાજ્ય ગૃહમંત્રી સહિતના જે મહાનુભાવો છે તેમના દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।
તો યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન કરવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પાવાગઢ ડુંગર પર મંદિર તરફ ચઢવાના જૂના પગથિયાને લગોલગ કેટલીક પૌરાણિક મૂર્તિઓ જોવા મળે છે. સદીઓ જૂની આ પૌરાણિક મૂર્તિઓમાં જૈન ધર્મની પણ કેટલીક પૌરાણિક મૂર્તિઓ ત્યાં જોવા મળતી હોય છે. જૈન સ્થાપત્યની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવી ફોટા સહિતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. કેટલાક જૈન અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરી જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારી દર્શાવી હતી. પોલીસ તરફથી પણ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યારે શ્વેતાંબર જૈન પૌરાણિક મૂર્તિઓને કોણે નુકસાન પહોંચાડ્યું અને તે પાછળનો ઈરાદો શું હતો તે એક તપાસનો વિષય છે. તો શું હતો આખરે સમગ્ર મામલો? યાત્રાધામ પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન થવાના જે ફોટા છે તે વાયરલ થયા છે. ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ડુંગર પર મંદિર તરફ ચઢવાના જૂના પગથિયા પાસે મૂર્તિના નુકસાનના ફોટો છે. ઘટનાને પગલે કેટલાક જૈન અગ્રણીઓએ પોલીસ ફરિયાદની તૈયારી બતાવી છે. પોલીસે ઘટનાની તપાસ અંગે બાહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો છે. ઘટનાને પગલે સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી એકત્ર થયા હતા. સુરતમાં ઘટનાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જર્જરિત હાલતની અંદર મૂકી દીધી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી. તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી. ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી. કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમને એ રીતે કીધું છે કે 2 દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બધી પછી આ જ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું. આ રીતે અમને આશ્વાસન આપેલ છે. તો પાવાગઢ ખાતે જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં જૈન સમાજના અંદાજિત 200થી વધુ લોકો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે ભેગા થયા હતા, જેને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમારા તો ભગવાન તૂટી ગયા. અમારા હજી પાલિતાણાના આંસુ સુકાયા નથી. અમે લાખ ભેગા થયા, 1.5 લાખ ભેગા થયા. અમને આશ્વાસનથી વધારે કશું મળ્યું નથી. પાલિતાણાનું પરિસર હજી પણ એ જ બદીઓથી, એ જ ગંદકીઓથી, એ જ ભાઈ લોકોથી ખરડાઈ રહ્યું છે. અમારે લાભ નથી જોઈતા, અમને બેનિફિટ નથી જોઈતા, અમને કોઈ સબસિડી નથી જોઈતી, અમને ન્યાય જોઈએ છે.